કોટા હે ક્યાં હે કોટા પથ્થર લેવા આવ્યા. હા પથ્થર લીધો હે અહીંથી ખટારો ભરીને મોકલી દીધો ગામમાં અને હવે અમે જાય છે અહીંથી પ્રયાગરાજ અને ઓલો આગલો વિડિયો તમે જોઈ લેજો હવે પ્રયાગરાજ જવું છે હજી ક્યાંય બીજું આવી રીતે કંઈક આપણે જો રૂમનો નજારો હે અને હું કે મજામાં ને એકદમ બધા જો આ રૂમ હે આપણો અને અહીંથી જો આ પડદો ખોલી એટલે હેઠે આપણી ગાડી પડી છે અને આ બધો નજારો કોટાનો છે વાતાવરણ બહુ મસ્ત છે અત્યારે વાગ્યા છે 7:30 અને અમે નીકળી જાય છીએ અહીંથી પ્રયાગરાજ આપણે હોટલમાં ઝીનકું કેવું ગાર્ડન છે અને જો અહીં અર્જુન કાકા પાણીના સિંહા ભરે છે આપણે રસ્તામાં પાણી પીવા માટે ઘટવું ના જોઈએ ક્યાંય શું કે અર્જુનભાઈ પાણી તો જોયું ને વાહ ભાઈ વાહ કાલે રાતે આપણે જો નોન સ્ટોપ 940 હાકી નહીં કીધી અને અત્યારે જો આપણે નીકળી ગયા છે કોટા સિટીમાંથી હવે તમને નાસ્તો કરવા ઊભા રહીને ત્યાં મળશું આ કોટા સિટી છે હા જો ભાઈ નાસ્તો કરવા ઊભા છે તો ભાઈ અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે જો અહીંયા શ્રી ધરણીધર રેસ્ટોરન્ટમાં અને હવે આપણે જો અહીંયા ભાવેશભાઈ થાકી બનાવે છે થાકી ખાઈને નીકળી જવાનું છે શું કે ભાવેશભાઈ તો વાંધો નહીં અને અર્જુનભાઈના ફોન ચાલુ ને ચાલુ છે બંધ જ નથી થતા હાલો તો હવે આપણે ગાડી ચાલુ કરીએ તો હાલો ભાઈ આપણે નીકળી જઈએ હવે જો ભાઈ નજારો અત્યારે બહુ મસ્ત છે જો આમ જોવો આમ સામે દેખાય બધું ફોકસ કરે નહીં કરતો હવે કરશે હા એમ જો આવો નજારો હે અને ભાઈ આપણે સીટ બદલાવાની થતી નથી હેઠ લગન એવો વિચાર છે પછી જેવી ભગવાનની દયા અને આ ભાઈએ તો હાવ નક્કી જ કર્યું સીટ છેલ્લે લગન મૂકવી જ નથી હાવ ફાઇનલ જ છે હલવાનું થતું જ નથી હાવ નક્કી તો જો ભાઈ આવો નજારો હે અહીંયા અને મજે જ આવ્યા રાખે હે બોલાઈ આવી અને ભાઈ અત્યારે જમવા બેસી ગયા હે હું કે અજરભાઈ ઘટે નહીં ફૂલ થારી હે 90 માં 90 માં ફૂલ થારી આપડા ગુજરાતમાં આ સાઈ નોન હોય થઈ ગયું જમી લીધું કમ્પ્લીટ હાઈ ક્લાસ મજા આવી જો આપણે ભાવેશભાઈ સિગરેટ પીએ હે મોજ મજા હાલે હે તો ભાઈ અત્યારે જો આપણે ઝાંસી પૂગી ગયા હોય પછી પછાની જ નોટ કાઢી અને આપણે આમાંય લઈ લેવાય લક્ષ્મીભાઈ કિલ્લો જોવા જઈ છીએ તો ભાઈ અત્યારે આપણે હે ને ઝાંસી કી રાણી જો હે ને રાણી લક્ષ્મીબાઈના કિલ્લે હોય કારજનભાઈ બરોબર ને અને જો ઓલા આપણા ભાઈ વાલાભાઈ ખાટડિયા આ બધું જોવા જો આ બધું આવી રીતે છે આમ અને આ ઝાંસી સિટી આખું અને આ આપણા ભાવેશભાઈ જો ફોટા પાડે છે અત્યારે અહીંયા અત્યારે અમે ચા પીવા ઉભા રહ્યા હતા ચા પી લીધી છે શું કે ભાવેશભાઈ મજામાં આ આપણે અર્જુનભાઈને બધા ગાડીમાં બેઠા છે અર્જુનભાઈની મુલાકાત લેશું આપણે આ આપણી ગાડી છે અને અત્યારે આપણે કાનપુર પૂગવું છીએ ભાઈ રસ્તામાં અમે મોબાઈલ કાઢતા નથી કારણ કે ભાઈ ચાલુ ગાડીએ મોબાઈલમાં વિડીયો બનાવો ને એવું ક્યાંક બનાવીએ છીએ બાકી જો આપણી ગાડી કમ્પ્લીટ ચાલુ જ છે અને નોન સ્ટોપ આપણે અત્યારે કમસે કમ મને એમ છે 1300ની આસપાસ કિલોમીટર હાકી નાખ્યા જો આ રીતે જોઈ લ્યો 1313 કિલોમીટર હાકી નાખી છે ગાડી અને અત્યારે આપણે કાનપુર પૂગવું હોય આ ટોલ નાકે ઊભા હતા ચા પીવા અને આપણે ભાઈ
ચા પીઓ એટલે ઝાંસીથી હાલો ને, કોઈ પણ પ્રયાગરાજ આવતું હોય તો ઝાંસીથી હાલો એટલે પહેલું જ ટોલ નાકું આવે ત્યાં ચા પીજો. આ કેબિન છે, આપણા જેવી ચા મળે છે ગુજરાત જેવી જ, મજા આવે છે ચા પીવાની. અત્યારે જો આવી રીતે છે બધું. અને ભાઈ જો હું પહેલાં કહું કે ભાઈ આઈસરવાળા થોડુંક ધ્યાન દેજો, આખણી બતાવવું. જો આને બિચારાને જરાક સાઈડ કાઢી લીધી હે, આવી રીતે હે બધું. આ ઇકો જાય, આપણે ઇકો સિવાય ન ફાવે. અને હા આપણી ગાડી છે જો આ રહી, મસ્ત મજાની પડી જાય છે. અને ભાઈ કોઈ પણ આવતા હોય તો આ બમ્ફર માથેનું કેરિયર, કોઈ પણ ગાડીમાં બમ્ફર હોવું ના જોઈએ, નકર ચલાન થાય. અમે 2-3 ઠેકાણે 100 રૂપિયા, એક ઠેકાણે 100 રૂપિયા આપ્યા હતા, એક ઠેકાણે 200 રૂપિયાનું ચલાન લઈ લીધું, એટલે વાંધો ના આવ્યો બહુ. શું હાલે? મજા મજા હો ભાઈ, કઈ ઘટે જ નહીં. વાહ ભાઈ જો દેખાણ આવે. જો પેલા વાલભાઈ બેઠા માં જો એરિયા અહીં લઈ લ્યો ભગવાનને. અને આ આપણે કાનભાઈ બેઠા છે. શું કે કાનભાઈ મજામાં? ભાઈ અત્યારે આપણે પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ. હજી જો આ સીટ બદલી નથી ને બદલશે નહીં એમ કહેવાનું થાય છે. અને જો અહીંયા પ્રયાગરાજનો બોર્ડ આવી ગયો હે. અરે દેખાય નહીં, જો આ રહ્યો. હા આવી ગયો. શું કે બાકી અર્જુનભાઈ મજામાં? કેવું હાલે? કઈ ઘટે જ નહીં, હાઈ ક્લાસ ગાડી સારી હાલે હે ને? ગાડી 80 90 ને 70 સમજી જવાનું એટલામાં કેટલી હાલે હે ઈ. ઓવર ગાડી આપણી ગઈ જ નથી, એ ગઈ જ નથી, જાય જ નહીં. જો અમારા માપ છે 70 રાખવાની, એથી વધારે નહીં આપવાની. હા આરામથી ખાવાનું હાલે હે. હવે વિડીયો બનાવીએ ખાઈ લીધા પછી. એ ભૂખ એવી લાગી હતી ને પેલા બેસી ગયા. કા અર્જુનભાઈ મજા આવી? બહુ સરસ બનાવ્યું બધું, હાઈ ક્લાસ ફૂલે ફૂલ. પાપડા જેવું જડે નહીં જડે. ના ઈ તો ફેર પડે. હા ફાકી બાકી બનાવો. શું આમ કરો રોગા? ફાકે હાલો મને છે જો ફાકે એલચી બેલચી નાખીને બનાવો અસલ મસ્ત મજાની. આ નાસ્તો હે. જો આ ભાઈ ગાંઠી આપણા હે એટલે આપણે કામ આવે હે. અને તમે આવતા હોય ને તો નાસ્તો હે ને તમારા ઘરેથી લઈને આવજો, થોડોક રસ્તામાં ખવાય એવું સવારમાં. અહીંયા કાંઈ જડતું નથી બહુ જોઈએ એવું. બરોબર ને અર્જુનભાઈ? બરોબર. આવો ફાકી ખાવા ઇન્ડિયાની. આપણે પ્રયાગરાજ થી જો 150 કિલોમીટર અત્યારે હે ને આગળ ઊભા હોય રોડ ઉપર. શું કે ભાઈ ભાઈ મજા આવે ને? ટાઈટ કેવી કે આપણે જો અર્જુન કાકા શું કીએ? મજા જ આવે ને? તો વાંધો નહીં. અને જો ભાઈ આ એક્સપ્રેસ વે હે ભાઈ, મજા આવે. ચડ્યા તો હજી ક્યાંય ઉતરવાનું ખાલું. અહીંયા જો આ પેલું આવ્યું છે આવી રીતે છે. આ બધું આ ઉતરવાનું ખાલું પેલું આવ્યું છે. જો અહીંયા મસ્તીનો રોડ છે, નોન સ્ટોપ હાઈકે જાવ ગાડી, મજા જ આવ્યા રાખે. જે ભાઈ ફાકી બનાવે છે આપણે અહીંયા. ફાકી બાકી ખાઈ લઈ પછી જઈએ, પછી પાછી હાકી લઈએ. આપણે જો ભાઈ જીલકા ઊભા છે. ભાઈ આપણે પાછા ને ઉઠી ગયા હે. અને જો આવી રીતે કંઈ જ્યાં કરે કંઈ દેખાતું નથી. અને પ્રયાગરાજથી આપણે 10 કિલોમીટર સેટા હાય. આ ભાઈ હજી સીટ નથી બદલાવી. મજા મજા આવો. કેવી જાકર ફૂલ હાવ. રસ્તા દેખાડા ને કેમ જવું હવે એ નક્કી કરી છે. રોડ હેઠો ક્યાં જવું ખબર નથી. એવું હે બધું. જો આવી રીતે ટ્રાફિકમાં ઊભા હોય અને હા આમ કાંઈ હૂટતું નથી એવી જાકર હે. અને આપણી ગાડી આવી રીતે હે બધું. મજા આવે? મજા જ આવે ને. મદદ કરવા આવ્યા આપણે. મજા કરવા ક્યાં કામ? આપણે ખાલી ગુજરાતમાં જ સુખનો સૂરજ ઉગે હે. અહીંયા તો કયુંનો સૂરજ ઉગી ગયો હે પણ એને નીકળવા જ નથી દેતા. પછી ક્યાંથી અહીંયા સુખ હોય?